નમસ્કાર, આપ જોઈ રહ્યા છો BS20 ન્યૂઝ અને આપની સાથે હું છું ભાવિક। રાજકોટની વાત કરવી છે, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની વાત કરવી છે કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક સામે આક્ષેપ કરનારા લોકોનું સમાધાન। બેંકની ભરતી મામલે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે હાઈકોર્ટમાં થઈ હતી અરજી। રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદમાં અચાનક એક નવો વળાંક જોવા મળ્યો છે। રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક સામે ભાજપના જ એક જૂથે હાઈકોર્ટમાં કરેલી ભ્રષ્ટાચારના આક્ષેપો સહિતની પિટિશન પાછી ખેંચી લેતા સહકારી ક્ષેત્રમાં નવો વળાંક જોવા મળ્યો છે। રાજકોટ જિલ્લા ભાજપના સહકારી નેતા હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાકેચા અને પરસોત્તમ સાવલિયા તેમજ વિજય સખિયાએ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ભરતી સહિતની બાબતોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી હતી। પરંતુ થોડા સમય પહેલા હાઈકોર્ટમાં આ રીટની સુનાવણી હતી। તે દરમિયાન ઢાકેચા, સાવલિયા અને હરદેવસિંહ જૂથે અચાનક રીટ પાછી ખેંચી લેતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે। થોડા સમય પહેલાં અમે રાજ્ય સરકારની અંદર અમારા પાર્ટીમાં અને રાજ્ય સરકારના સહકાર ખાતાના અધિકારીઓને એક પત્ર દ્વારા જાણ કરેલ છે કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર ભરતીની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ભરતીની અંદર એક કર્મચારીની ભરતીના 40 થી 45 લાખ રૂપિયા જેવા લઈ અને ભરતી કરવામાં આવે છે, જેની અમે રજૂઆત રાજ્ય સરકારમાં કરેલ છે। થોડા દિવસ પહેલાં રાજકોટ લોધિકા સંઘની અંદર બેંકના જે પ્રતિનિધિ મૂકવામાં આવે છે, વિજયભાઈ સખિયા, એમને અરજીમાં અમારી સાથે રહી અને રજૂઆતમાં અમારી સાથે હતા, એટલે એને તાત્કાલિક હોદ્દા ઉપરથી દૂર કરવા માટે ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર નિર્ણય કરવામાં આવેલો, જેની અંદર રાજકોટ તાલુકાના પાડાસણ ગામના પ્રતિનિધિને મૂકવામાં આવેલ, જેથી ગ્રામજનોને પાડાસણ ગામના ખેડૂત આગેવાનોને ખબર પડવાથી ત્યાંના આગેવાનોએ ત્યાંના મંડળીની અંદર તાત્કાલિક મિટિંગ બોલાવી અને એમનો ઠરાવ દૂર કરી અને એમની જગ્યાએ નવા વલ્લભભાઈ મકવાણાના ઠરાવની નિમણૂક કરેલ છે રાજકોટ લોધિકા સંઘ। અમે છૂટ જ છે, અમારી સામે જે કાંઈ ભ્રષ્ટાચારના આક્ષેપો હોય એમને જયેશભાઈને રજૂ કરવાની અથવા તો ફરિયાદ કરવાની અમે કોઈ ના પાડેલ નથી। અમે રાજ્ય સરકારની અંદર જે રજૂઆત કરી છે એમાં સમય જોઈ અને સરકારના અધિકારીઓ શું તપાસ કરે છે એ તપાસનો ચુકાદો આવ્યા પછી અમે આગળનો નિર્ણય કરશું। ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ મુદ્દે અમે અવારનવાર સરકારમાં રજૂઆત કરેલી। રજૂઆતમાં સરકારી અધિકારીઓ, રાજ્ય રજિસ્ટ્રાર અને રાજ્યના સચિવશ્રીએ અમને ન્યાય આપેલ નહીં, જેથી અમે હાઈકોર્ટની અંદર ન્યાય માટે ગયા છીએ અને હાઈકોર્ટે આ રીટ સાંભળવા માટે 5 જુલાઈ તારીખ રાખેલ છે। શું આખો મામલો શું છે નીતિનભાઈ? રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ભરતી કૌભાંડ, જે ભરતીની અંદર પૈસા લઈને ભરતી કરવામાં આવે છે એની અમે વિરુદ્ધમાં રજૂઆત કરેલ છે અને ભરતીની અંદર પૈસા લેવાના બંધ થાય અને જે શિક્ષિત અને જે સારા કર્મચારીઓ છે, જે સારા ભણેલ ગણેલ છોકરાઓ છે એમને ન્યાય મળે એના માટે મેટર હાઈકોર્ટમાં જતું રહ્યું છે, મતલબ ડિસિઝન તો આખું હાઈકોર્ટ લેવાની છે, પરંતુ એની પહેલા અમે સરકારમાં અવારનવાર રજૂઆત કરેલી હતી। અમે માહિતી અધિનિયમ નીચે પણ 3-4 અરજી કરી હતી, પણ બધા ઠેકાણી દેતા હતા અને નીચે કાગળિયા મોકલી દેતા હતા, એટલે અમે છેલ્લે નારાજ થઈને ન છૂટકે હાઈકોર્ટમાં ગયા છીએ અને આ હાઈકોર્ટમાંથી અમે ન્યાય મળતી અપેક્ષા છે। અને ખરેખર તો જે ભરતીમાં કૌભાંડ થયું છે એ તો આપણું સર્વવિધ બધા લોકો સ્વીકારે છે, એની સાથે કોઈ અમારી પાસે એવા સ્ફોટક પુરાવો છે જે અમે જરૂર પડે કોર્ટને રજૂ કરશું, કારણ કે મારી પાસે એવા કર્મચારીઓના પણ એફિડેવિટ છે જેને અમને એફિડેવિટ કરી દીધું, અમને પૈસા આપેલ છે। શું આ સમાધાન ખેડૂતલક્ષી છે? શું આ સમાધાન ખુરશી માટે છે? શું આ સમાધાન અંગતને સીધી ભરતી કરાવવા માટે છે કે કેમ? એ પણ મોટા સવાલો થઈ રહ્યા છે। રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી દરમિયાન ભાજપના જ સહકારી નેતા જયેશ રાદડિયા સામે ભાજપના જ નીતિન ઢાકેચા, પરસોત્તમ સાવલિયા, હરદેવસિંહ જાડેજા અને વિજય સખિયાએ વિરોધ નોંધાવી ખુલ્લે આમ રાદડિયા સામે બાયો ચડાવી હતી। 3 વર્ષથી હાઈકોર્ટમાં કાનૂની લડાઈ ચાલી રહી હતી, પરંતુ થોડા સમય પહેલા અચાનક જ એવો વળાંક આવ્યો હતો અને જિલ્લા સહકારી બેંક બાબતે હાઈકોર્ટમાં થયેલી રીટ પાછી ખેંચી લેવામાં આવતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે। જ્યારે અમે નીતિન ઢાકેચા સહિતના લોકો સાથે સંપર્ક કરવાના પ્રયત્ન કર્યા તો એ બધામાંથી અમને નીતિન ઢાકેચા પાસેથી જવાબ મળ્યો છે, બાકીના લોકો પાસે તો કદાચ સમય જ નથી। હવે જે લોકોએ અરજી કરી છે ને અરજી પાછી ખેંચી છે એ લોકો પાસે સમય નથી જવાબ દેવા માટે કે કઈ રીતે સમાધાન થયું છે। તો જ્યારે નીતિન ઢાકેચા સાથે અમે વાત કરી તો તેમણે જણાવ્યું કે અમારે સમાધાન થઈ ગયું છે, પરંતુ એ ખેડૂતના હિતમાં અને ખેડૂત નેતા કહેવાતા લોકો પાસે જવાબ દેવાનો સમય નથી, માટે આ સમાધાનનો જવાબ પણ કઈ રીતે આપશે એ પણ જોવાનું રહ્યું। ખેર, નીતિન ઢાકેચા સાથે શું વાત થઈ અમારી
એ સાંભળીએ. સાથે નીતિનભાઈ જોડે છે. નીતિનભાઈ, મારે એક માહિતી મેળવવી હતી હા. એ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકમાં જે ભરતી બાબતે ગેરરીતિ થતી હોવાના આક્ષેપ તમે લગાવ્યા હતા અને હાઈકોર્ટમાં ગયા હતા, તો શું ખરેખર કોઈ ગેરરીતિ થઈ હતી કે શું? ગેરરીતિ થઈ હતી, અમે આક્ષેપ કર્યો તો હાઈકોર્ટમાં અમે ગયા હતા, પણ એમાં કોઈ તપાસ થઈ નહીં એટલે અમે હાઈકોર્ટમાં ત્યાર અરજી પરત ખેંચી લીધી છે. અચ્છા, તો મતલબ હાઈકોર્ટ માંથી પાછી અરજી તમે પાછી ખેંચી લીધી છે, તો શું એવી કઈ ગેરરીતિ થઈ છે, કેવી ગેરરીતિ થઈ છે? ગેરરીતિનો અમે આક્ષેપ કર્યો હતો ખાલી ભરતી માટે, પણ અત્યારે તો અમારું સમાધાન થઈ ગયું છે એટલે અરજી અમે પરત ખેંચી લીધી છે. એટલે કયા પ્રકારનું સમાધાન થયું છે નીતિનભાઈ? કાંઈ બસ એમ જ આ બધા આગેવાનું કહેવાનું હતું કે સહકારી ક્ષેત્રમાં તમે અંદરો ખેડૂતના હિતમાં સમાધાન થયું છે કે ખુરશી માટે સમાધાન થયું છે? ના ના, ખુરશી માટે, ખુરશી અત્યારે કઈ છે જ નહીં, કે ચૂંટણી જ નથી એટલે ખુરશી માટે સમાધાન નથી. બધા કે પછી તમારા અને એમના લોકો ત્યાં ભરતી પ્રક્રિયામાં આવી જાય એ માટે સમાધાન? ના ના ના, અમારે કોઈ ભરતી પ્રક્રિયા, અમારે ભગવાનની દયા છે એટલે ભરતી અમારે કોઈ છે નહીં કરવાની. એટલે ખરેખર તમારે આક્ષેપ છે એ સાચા છે કે શું, કે આ જે ભરતી હવે પ્રક્રિયા થઈ- આક્ષેપ સમાધાન જ થઈ ગયું એટલે હવે આક્ષેપની વાત જ નથી ને ભાઈ. એવું છે? હા, તો હાઈકોર્ટમાં કેમ જવાની જરૂર પડી તમારે? જે તે વખતે ગયા હતા પણ હવે 3 વર્ષ થયા કોઈ તપાસ ન થઈ એટલે પછી બધા આગેવાનું કહેવાનું એવું હતું કે તમે બધા સાથે બેસી લો, સહકારીના હિતમાં સાથે રહીને કામ કરો, એટલે માટે સમાધાન કર્યું. બરાબર. હરદેવસિંહ જાડેજા કોણ છે, પેલા તો એ પણ આપણે જાણવાના પ્રયત્ન કરીએ કે આ જે લોકો જ્યારે અરજી કરી હતી એ અરજી કરનાર લોકો કોણ છે ને હોદ્દા શું છે. હરદેવસિંહ જાડેજા પૂર્વ વાઇસ ચેરમેન માર્કેટિંગ યાર્ડ રાજકોટ, નીતિન ઢાકેચા રાલો સંઘના ચેરમેન રહી ચૂક્યા છે અને સાથે જ એક સહકારી આગેવાન છે. વિજય સખિયા પૂર્વ ડિરેક્ટર માર્કેટિંગ યાર્ડ રાજકોટ, પરસોત્તમ સાવલિયા સહકારી આગેવાન અને ડિરેક્ટર માર્કેટિંગ યાર્ડ રાજકોટ. જો આવા લોકો હાઈકોર્ટમાં અરજી કરે છે તો કંઈક પુરાવા હશે તો જ હાઈકોર્ટે અરજી પણ સ્વીકારી હશે, કે પછી આક્ષેપો ખુલ્લા થવાની તૈયારી હશે એટલા માટે થઈને આ સમાધાનની વાત આવી છે? એ પણ મોટા સવાલો થઈ રહ્યા છે. કૌભાંડ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સ્ટેટ રજિસ્ટ્રાર, નાબાર્ડ તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક અને સહકાર સચિવને નોટિસ ફટકારી હતી અને 5 જુલાઈ સુધી હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવા આદેશ પણ કર્યો હતો. ભાજપના સહકારી આગેવાન નીતિન ઢાકેચાએ નિવેદન આપતા કહ્યું કે પ્રદેશ ભાજપ તરફથી કોઈ પણ મધ્યસ્થી કરાઈ ન હતી. અમે આ અંગે અનેક વખત સરકારને રજૂઆત કરી પણ કોઈ ન્યાય ન આપ્યો, માટે ભરતી કૌભાંડમાં ન્યાય મળે તેવી માંગણી સાથે ઢાકેચાએ કહ્યું હતું કે ભરતીમાં સારા હોશિયાર છોકરાઓને લેવામાં પરીક્ષા પદ્ધતિ લેવામાં આવે. સાથી આગેવાન હરદેવસિંહ જાડેજાએ કહ્યું હતું કે અમારી પાસે ભરતી કૌભાંડના સ્ફોટક પુરાવા છે, જરૂર પડશે એટલે કોર્ટમાં રજૂ પણ કરીશું અને સમગ્ર ખેલ ઉઘાડો પાડીશું. તો હવે સવાલ એ થઈ રહ્યા છે કે જ્યારે કૌભાંડની ખબર પડી, કોર્ટમાં અરજી કરી, સ્ફોટક પુરાવા છે, તો અરજી પાછી કેમ ખેંચી? એ પણ અનેક સવાલો ઉભા રહી રહ્યા છે અને આ સમાધાન કયા પ્રકારનું છે તે ખેડૂતો પૂછી રહ્યા છે અને લોકમુખે આ ચર્ચા સંભળાઈ રહી છે. તો શું નીતિન ઢાકેચા સહિતના લોકોને ન્યાયતંત્ર પર ભરોસો નથી કે પછી કોઈ વ્યવસ્થિત રીતે સમાધાનની વાત થઈ છે? એ પણ મોટા સવાલો અહીં ઉભા થઈ રહ્યા છે. અને જો 3 વર્ષથી હાઈકોર્ટમાં ચાલી રહેલ પ્રોસેસમાં કોઈ જવાબ કે નિવારણ ન મળ્યું, માટે અરજી પાછી ખેંચી લેવાની વાત કેટલી સાચી અને કેટલી ખોટી એ તો સમય આવતા જ બતાવશે અને સમય આવતા જ ખબર પડશે. પણ એક વાત ચોખ્ખી છે કે કહેવાતા ખેડૂત નેતા અને આગેવાનો પોતાના સ્વાર્થ માટે ક્યારે સમાધાન કરે છે, કઈ રીતે સમાધાન કરે છે, એનો જવાબ ખેડૂત માંગી રહ્યા છે અને ખેડૂતોને તમારે જવાબ આપવો પણ પડશે. આગળ અમે એ પણ જાણવાના પ્રયત્ન કરીશું કે ગુજરાત ડેરી નિગમ, સહકારી બેંક અને માર્કેટ યાર્ડ સહિતની સહકારી સંસ્થાઓમાં કઈ રીતે ભરતી પ્રક્રિયા થઈ છે, કઈ રીતે આખા કોઈ શેડ્યુલ હોય છે, એ પણ એ બધું જાણવાના પ્રયત્ન કરીશું. આખી પ્રોસેસ અમે જાણવાના પ્રયત્ન કરીશું કે સહકારી ક્ષેત્ર હોય છે, ક્ષેત્રની અંદર કઈ રીતે ભરતી પ્રક્રિયા થાય છે, કઈ રીતે પરીક્ષા લેવામાં આવે છે, એ તમામ અમે અપડેટ આપને આપતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ એટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.